જાખોત્રા ગામના સુરેશભાઈના વાડામાં એક અર્ધ બળેલી લાશ મળી આવેલી, જેને સ્ત્રીના કપડાં પહેરાવેલા હતા અને પગમાં ઝાંઝર હતી. જે આધારે એમણે તાત્કાલિક પોલીસને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને લાશને જોતા કોઈ પુરુષની લાશ હતી, જેને સ્ત્રીના કપડાં પહેરાવેલા હતા. વધુ પૂછપરછ કરતા જે સુરેશભાઈ હતા એમના પત્ની ગીતાબેન પણ મિસિંગ હતા અને એ બાબતે તપાસ કરતા એમને બાજુમાં રહેતા એક ભરતભાઈની સાથે પ્રેમ સંબંધ હતો. એટલે આ બંને એંગલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરતા જે અજાણી લાશ છે એની તપાસ કરેલી અને ગીતાબેન અને ભરતભાઈ કઈ દિશામાં ગયેલા છે એ અંગે તપાસ કરી અને છેલ્લે પાલનપુર રેલવે સ્ટેશનથી બંનેના લોકેશન મળી આવેલા અને બંનેને પછી એલસીબી ખાતે બોલાવી અને એની ડિટેલ પૂછપરછ કરેલી. ડેડ બોડી બાબતે એના ફોટોગ્રાફ્સ આજુબાજુના ગામો સર્ક્યુલેટ કરેલા અને મોડી રાતે એની ઓળખ થયેલી. બંનેને પકડી લાવીને પૂછપરછ કરતા એમણે સાથે રહેવાનું અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, ભાગી જઈ અને સાથેનું જીવન જીવવા માટેનું પ્લાનિંગ કરેલું. અને આખી સ્ટોરી, આખો જે પ્લાન છે, આખો પ્લોટ છે, તેમણે દ્રશ્યમ ફિલ્મ જોઈને તૈયાર કરેલો. છોકરીના ભાઈએ થોડા સમય પહેલા નવો મોબાઈલ લીધેલો અને જૂનો મોબાઈલ એણે ઘરે મૂકેલો. જૂના મોબાઈલમાં દ્રશ્યમ ફિલ્મ 1 અને 2 બંને ડાઉનલોડ કરેલા હતા. એટલે એકાદ મહિના પહેલા આણે પિક્ચર જોયેલા, એના ઉપરથી બંને પ્લોટ નક્કી કરેલો અને એના ભાગરૂપે ભરત જે છે એ 15 દિવસ પહેલા બોમ્બે ગયેલો કે ત્યાં જઈને પોતે રહેવાનું વ્યવસ્થા કરીને પછી આવે. અને સોમવારે બપોરે આવેલો અને આવ્યા પછી એણે અલગ અલગ ગામોમાં સાંતલપુર, દાંતરડા, વહુવા એવી વ્યક્તિની શોધ કરેલી કે જેણે લઈ આવાય, એને મારી અને પછી આ પ્રકારનો પ્લોટ રચી શકાય એવું આખું પ્લાનિંગ એણે સોમવારે શોધ કરેલી. એના ભાગરૂપે સાંજે 7 વાગે એને 7-7:30ની આજુબાજુમાં વહુવા ગામમાં એક વ્યક્તિ મળેલી કે જે વૃદ્ધ હતી અને થોડીક લથડિયા ખાતી પરિસ્થિતિમાં હતી. તો એણે પોતે પોતાની બાઇક ઉપર બેસાડી અને જે ખેતર હતું એ બાજુ એને લઈ ગયો અને એનું ગળું દબાવી અને મારી નાખવાની કોશિશ કરેલી. ત્યાં એ ભાઈ જે છે એ બેભાન થઈ ગયેલા. ત્યારબાદ એણે પોતાની બાઇક ઉપર એને બેસાડી પોતાની પીઠ સાથે દોરડું બાંધી અને એને જાખોત્રા ગામનું જે સીમ છે, જ્યાં તળાવ છે, ત્યાં લઈ આવેલો. ત્યાં લઈ આવ્યા પછી એ બોડીને એણે ત્યાં 9 વાગે, 9:30 વાગે ત્યાં મૂકી રાખી અને પછી પોતે ત્યાંથી નીકળી ગયેલો ગામમાં જવા માટે. રાત્રે 1 વાગ્યાની આસપાસ એણે ગીતાને ફોન કરેલો. એટલે ગીતા પોતાની થેલીમાં એના કપડાં અને સાથે સાથે પેટ્રોલની 1 લીટરની બોટલ એ લઈ અને જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં આવેલા. ત્યાં આવ્યા પછી બંને એમના કપડાં ચેન્જ કરાવ્યા, ઝાંઝર પહેરાવી અને પછી બંને જણા ઉચકી અને ત્યાંથી જે ગીતાબેનના ઘરની પાછળનો જે વાડો છે ત્યાં બંને લઈ આવેલા અને ત્યાં એને સુવડાવી એની ઉપર પેટ્રોલ છાંટી આ વાડીમાંથી લાકડા લાવી અને ડેડ બોડી સળગાવેલી. સળગાવ્યા પછી બંને લોકો ત્યાંથી બાઇક લઈ અને ભાગી ગયેલા. રાધનપુર બસ સ્ટેશનમાં બાઇક મૂકી અને બસ મારફતે એ લોકો પાલનપુર ગયેલા અને પાલનપુર ગયા પછી એ રેલવે સ્ટેશનમાં રોકાયેલા અને ત્યાંથી ટ્રેન મારફતે એ ભાગી જવાની ફિરાકમાં હતા. ત્યાં પોલીસ એમને શોધી અને લઈ આવેલી. આ આખી સ્ટોરી છે.